મોટા વરાસા છે ભાઈ, મસ્ત મજાની જગ્યા છે ને જોરદાર ભજીયા બનાવે અમારે ધર્મેશભાઈ એમ કહે છે. ઘણી વાર ધર્મેશભાઈ ખાઈ ગયા છે, પણ હવે આપણે ચાખીને પછી ખબર પડે. અમારે ધર્મેશભાઈનું હાઈટ ચાલી હોય, સમજ્યા તમે? એટલે અમારે એને પેલા જોવું પડે. શું કેવું વિરલભાઈ, ખોટી વાત છે? હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? ખાઓ પીવો ને મજાની લાઈફ. અને ભાઈ આજે છે ભીમ 11, અને આજે ભાઈ સ્પેશિયલી કાઠિયાવાડી લોકો જે રહે છે ને, મતલબ કે ડાયમંડ ઉદ્યોગને લગતા છે વરાછા કતારગામમાં, લગભગ ડાયમંડ ઉદ્યોગને લગતા જે લોકો છે ને એ લોકો લગભગ રજા હોય છે. પહેલાં રહેતી હતી, અત્યારે રહેતી હોય કે નથી રહેતી નથી ખબર. કારણ કે આપણે હું જ્યારે ડાયમંડમાં હતો ને ત્યારે ઓલમોસ્ટ રજા જ રહેતી હતી ભીમ 11ના દિવસે. આ ખાલી ઓનલી ફોર સ્પેશિયલી કાઠિયાવાડી માટેનો તહેવાર છે, રજા માટેનો. સ્કૂલમાં કોઈ રજા હોતી નથી, બીજા કોઈ ધંધામાં રજા હોતી નથી, પણ હવે એ પણ લુપ્ત થતી જાય છે. આ રીતનું કંઈક છે. બાકી ચાલો, આજે ભીમ 11 અને આપણે જઈએ છીએ ઓફિસે. અને આજે છે ને બહુ મહત્વનો દિવસ છે. આજે છે ને નિર્જળા 11 રહેવાનો બહુ મોકો છે ભાઈ, બેસ્ટ. પણ આપણે રહ્યા નથી, આપણે ભૂલી ગયા છીએ. અને મનીષા નિર્જળા 11 રહી છે. હવે જોઈ કેમ થાય છે સાંજ સુધીમાં. કારણ કે પહેલાં રહેતી હતી મનીષા, અત્યારે તો રહેવાનું બંધ કરી દીધું. આજ 15 વર્ષ પછી આ જ રહી છે નિર્જળા 11. જોઈએ ચાલો, બાકી બ્લોગમાં બન્યા રહેજો. આજનું ભાઈ છે ને ભાઈ બટેટાનું શાક છે, બપોરનું ટિફિનનું, અને આપણો વર્લ્ડ કપ રેડી છે. ચાલો બાકી મળીએ હવે ઓફિસે જઈને ડાયરેક્ટ. ચાલો ભાઈ, અત્યારમાં છે ને પાવર નથી ને એટલે મનોજભાઈ આપણે દાદરા ચડીને જવાનું છે ભાઈ આજે તો સવારમાં. આજે પાવર છે નહીં ને એટલે ચાલો ભાઈ ફટાફટ દાદરા ચડી જાય. હે હાલો, આજે આપણે દાદરા ચડવાના છે. અત્યારમાં પાવર નથી ભાઈ. જો આજે ભીમ 11 જે કાયદેસર રજા હોવી જોઈએ, પણ આપણે આવી નથી. ચાલુ છે ને એટલે આ લોકો ખુશ થઈ ગયા પાવર વાળા. એ કાંઈ નહીં, બેટરી પતી જાય પછી ક્યાં જાય? હા હે રાતે જાગે નહીં. પણ આપણે કાલ રજા છે ને, પણ આપણે કાલની રજા છે ભાઈ. હે 3 દિવસ રજા છે. આપણે કાલ રમવાનું હે આપણે કાલ રમવાનું છે. આજે તો રમવાનું ઓરિજિનલ. ચાલો ભાઈ, મસ્ત મજાનો ભાઈ અહીંથી પવન આવે છે. 5051 આજે ને ભાઈ પાવર છે ને એટલે ઇન્વર્ટર ઉપર હાલે છે ને ભાઈ. ખતરનાક ગરમી થાય છે. એક તો આવો ધંધો અમારો, ગરમી ચડી જાય એવો, અને પાછો પાવર નથી. ખાલી લાઇટો ચાલુ છે ને પીસી ચાલુ છે ભાઈ, એસી બંધ છે જો આજે. એટલે ભાઈ જોરદાર ગરમી થાય છે, પણ અહીંથી પવન આવે છે એક નંબર, મજા જ આવે છે. ચાલો ભાઈ થોડીક વાર પછી મળીએ. તો ભાઈ આપણે એને ઓફિસ આવી ગયા છીએ. બોબીલાલ તો એનું કામ કરી રહ્યા છે ભાઈ. એના પાર્સલ વળે છે ભાઈ. તમારે તો ઇમ્પોર્ટેડ લેસ બની ગયા છે બધા. જો લેસ, અહીંયા લેસ પડ્યા. અને આપણે આવી ગયા છીએ, આપણા રિટર્ન પીસ આવ્યા છે ને એ ખોલવા માટે. 1 2 3 4 5 6 7 8 પીસ રિટર્ન આવ્યા ભાઈ. જેટલા પીસ જાય છે ને એટલા જ પાછા આવે છે ભાઈ. પણ ફાયદો એક છે કે રોંગ રિટર્ન નથી આવ્યો હજુ. એવા 6-8 ખોલીને એમાં ખબર પડે રોંગ રિટર્ન છે કે નહીં. મતલબ કેટલા 97 પીસ વેચ્યા ને એમાંથી કેટલા 55-38 પાછા આવ્યા છે. બાકીના જે ટોટલ 50 પીસ આવે છે ઓન ધ વે છે. હવે જોઈએ હવે કેટલાક એમાંથી રોંગ નીકળે છે ને એ મેન જોવાનું છે ભાઈ. ઓનલાઈનનો ધંધો કરવો બહુ અઘરો છે અત્યારે તો, પણ ટ્રાય કરી હવે હાલે જાય તો ઠીક છે. નકર બાકી આપણે શું ક્યાં કરતા હતા કાંઈ ઓનલાઈન ચાલુ કર્યું છે પાછું હવે. ચાલો બાકીને આપણે હલ્દીરામના જો આ સેવ મમરા લઈએ પછી ભૂખ લાગી ને થોડીક, એટલે પેલા કે ના સેવ મમરા ખાઈ લઈએ. મતલબ સેવ છે અને પૌવા છે, સોરી હલ્દીરામના સેવ પૌવા છે ને બહુ મસ્ત આવે. તમે ન ખાધા હોય ને તો એકવાર ટ્રાય કરી દો. સેવ મમરા કરતાં આમાં વધારે મજા આવશે. ચાલો બાકી આ થોડાક રિટર્ન છે ને એ ચેકિંગ કરી લઈ અને પછી મળીએ તમને થોડી વાર પછી પાછી. ચાલો ભાઈ 8:15 થયા છે ને ભાઈ. આપણે છે ને ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. આપણું કામ પતાવીને કુરિયર બધું રેડી કરીને જીયાનભાઈ લેસન કરે છે. ચાલો બાકી જોઈએ જમવામાં થોડું નથી. આજે જમવામાં તો ખાલી ભાખરી જ બનાવી છે અને રસ છે.
છેલ્લો રાઉન્ડ હાલે છે રસનો. મનીષાને આજે નિર્જલા 11 છે તો એને જમવાનું નથી અને આપણે જમવાનું છે ખાલી ભાખરી છે અને રસ છે. ચાલો બીજા જમી લઈએ ને પછી એક કામ માટે અત્યારે બહાર જવાનું છે તો શક્ય છે ચાલો વિડીયો બધા બતાવીશ તમને હું બાકી બ્લોગમાં બની આવે તો એક કાંદા છે આ બાજુથી તો લઈ ભાઈ વિરલભાઈ 11 રહ્યા છે ને એટલે એના માટે એને સ્પેશિયલ આપણે જો ફરાળી શું કહેવાય એને ચીપ્સ ફ્રાય ફેન્સી આવી ગઈ છે આપણી. અને અમારી હાટું પર ધર્મેશભાઈ કંઈ લાવ્યા નહીં તમે યાર આપણી હાટું તો ચટણી છે ખાઈ લે. ચટણી વાળી નો થા મને હમું બોલે પાછો તો સાઈસુ મગાવજો જે છાશ તો જોહે ભાઈ પીવા આવ્યો છો ગધેડા. એ છાશ પીવા જ આવ્યો સાહેબ ચારનો ગાડીમાં બેઠો ચારનો કે હાલો ઈ કે છાશ પીતા જાય કે બોલો આમાં પછી તું એમ કે વધારે ગોટા ખાવા હતા પણ આ હાળો ના પડે. પણ તું ખાવાનું તારે એક ગોટું ખાવું હોય ને પાછું તું અમને એમ કે તું બધા ગોટા તમારે ખાવા દો પાછા આવે. અમને ગોટા હલો ભાઈ આપણે છે ને ભાઈ સીતારામ ભજીયામાં આવી ગયા છીએ. આ મોટા વરાસા છે ભાઈ મસ્ત મજાની જગ્યા છે ને જોરદાર ભજીયા બનાવે અમારે ધર્મેશભાઈ એમ કહે છે. ઘણી વાર ધર્મેશભાઈ ખાઈ ગયા છે પણ હવે આપણે ચાખીને પછી ખબર પડે. અમારે ધર્મેશભાઈનું 60 ચાલી હોય સમજ્યા તમે એટલે અમારે એને પેલા જોવું પડે. શું કેવું વિરલભાઈ ખોટી વાત છે? ધર્મેશભાઈ જે વસ્તુ છે ને એ એક નંબર એકડો જ હોય. બસ ભલે ધર્મેશભાઈ વેચી નાખે 4 મહિનામાં. બરાબર ને ધર્મેશભાઈ? ચિપ્સ એક નંબર છે પણ ચિપ્સ હકીકત ફ્રાય પેન્ચી જ છે. આનું આપણે ખૂટવાડી દેવું એવું. બેઠો હવે જતા ન ભાઈ કોઈ એમાંથી નાના લ્યો પડે એમ ન હાલે. ચટણી તો ટેસ્ટ મારી નહીં આપણે. સારી છે એમાં કઈ ઘટે ને. ચટણી સારી એટલે મયુરવાળા કરતા સારી છે. એના કરતા સારી હવે આની લઈને જવા જે મહિના પ્રોગ્રામ જેમ ભાવે એમ દે એમ ન હોય ને આપણે પૈસા દઈને લેવી હોય ને જેમ ફાયદે એમ નહીં. આમ ઓલું કેમ સર છૂટા મૂકી દે એમ ન મૂકે. તો શું છે તપેલા મૂકે તો દેવી પણ ચટણી ઉપર તો હાલે. એમ વાત સાચી. એટલે હાલે અરે ભજીયા અમે ચટણી સારી હોય ને એટલે હાલે. બીજું ભજીયામાં કાંઈ ન હોય. વિમાન પણ એ લાઈન તો લીંબુ ફાટા લેતો વિમાન જાયેલા ભાઈ. ચલો ભાઈ આપણો માલ છે ને આવતો નથી ભાઈ. બને છે ગરમા ગરમ. એ પેલા 11 વાળાનો ખવાય તા એ પેલા 11 વાળામાં પૂરો કરી દીધો અમે. મારો મેન કારીગર છે ને આજ 11 જ રહી ગયો છે એટલે અમારે ને માલ કુટાડો થોડો ગગરો પડશે એવું છે. 150 નો ભજીયા લીધા 3 વચ્ચે. અત્યારે 50 ગ્રામ આવે અને હોનો કારીગર છે નહીં હોનો કારીગર અમારો છે નહીં એમાં એવું છે. તકલીફ પડી ગઈ છે અહીંયા. પેલો 25 વાળો ચાલો ભાઈ ચાલો 25 વાળો જો લઈને આવ જો એ જો પાછો પાડતો આવે જો એના કામ જ આવાયેલા ભાઈ. ધર્મેશભાઈ છાસવા સરસ ભાઈ મોટી બાટલી લાવ્યો એમ ને તું સરસ. હાલો ભાઈ બધું ના ખા. આ બધું બહુ સારું થઈ ગયું આમ ઘરનું ત્યાં મેન્યુફેક્ચરિંગ છાસનું મસાલો નહીં નાખું ને નહીં ના કેમાં ઈ રહ્યો છે એટલે નો એ નાખો ભાઈ મને જ નાખ દે ભાઈ. હાલો ભાઈ ઘડીક વાર ખમું હમણાં આપણા ભજીયા આવે ને એટલે આપણે મળીએ તમને. ખાઈ લઈ આવું છે પંટી અચ્છા પટ્ટી છે એમ ને. એવું This is for કુંભણિયા. બનાવી મેં કીધું આવડી મોટી સકરી બનાવી આમ તો આ કુંભણિયા છે ભાઈ. ગોગડી કે અમારા જામનગર જિલ્લાવાળાને રેન્ડમલી ગોગડી અને ઓલી બાજુમાં સરસ સરસ છે ને. હાલો દીપુ કાકાને હારા લાગ્યા ને એટલે પૂરું થઈ ગયું ભાઈ. કાંઈ અંધારું ખરેખર મસ્ત છે. પટ્ટી ચાલો. જોરદાર ભજીયા આ મિત્રો. આ બાદ તમારે ખાવા આવો હોય તો આવી જાજો. ઉણના સોમાં અહીંયા જ આવજો સીતારામ ભજીયાનું નામ છે ભાઈ. ચોમાસું આવે કે નહીં વરસાદ એક નંબર છે તમને મજા જ આવે. ચાલો બાકી જમી લઈએ. બાકી તમને આજનો મારો બ્લોગ કેપ્શનમાં કોમેન્ટ લિંક આપી દેજો તમે ભજીયા ચાશ પી લો. ખાતા બોલ તીખું લાગ્યું. ચાલો બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ભજીયા ખાતા